हाय फ्रेंड, અમારા બિગ ફોર ટેલરમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે 39ની સાથી કેટલાની 39ની સાથી હોય તો મિત્રો કઈ રીતના શર્ટ કટિંગ કરવું, બરોબર। મિત્રો 39ની સાથી છે અને 39નું પેટ છે, બરોબર। જેટલી જ સાથી છે એટલું જ પેટ છે, બરોબર। તો મિત્રો કઈ રીતે કટિંગ કરવું તો મિત્રો વિડીયોમાં બનાવી તો મિત્રો પરફેક્ટ રીતે હું તમને કટિંગ કરતા શીખવાડીશ કે 39નું પેટ હોય ને 39ની સાથી હોય તો શર્ટને કઈ રીતે કટિંગ કરવું, બરોબર। તો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો પહેલા તો મિત્રો આ રીતે એક નિશાન કરી દેવાનું શીખ્યું। અહીંયા મિત્રો આપણે રાખીશું 2.5 ઇંચ, કેટલું 2.5 ઇંચ, કારણ કે મિત્રો 12 પટ્ટીનું શર્ટ છે, 12 પટ્ટીનું શર્ટ બનાવવાનું છે એટલા માટે મિત્રો આપણે 2.5 ઇંચ રાખીશું, બરોબર। મિત્રો જો અંદર પટ્ટીનું હોત તો મિત્રો આપણે શું કરો 2.5 ઇંચ 2.5 ઇંચ રાખો, બરોબર। તો મિત્રો હવે આપણે શું કરવાનું છે, અહીંયાથી મિત્રો એની લંબાઈ મેળવવાની। તો મિત્રો પહેલા તો તમારે અહીંયા 2 ઇંચ નિશાન કરી દેવાનું, કેટલું 2 ઇંચ, બરોબર। એની સાથે કેટલી હતી 39, બરોબર 39। તો 39 આપણે 4 ભાગ કરો તો કેટલા થાય 39 અને 9.5, કેટલું 9.5 આવે। તો મિત્રો આપણે 9.5 રાખવાના નથી, આપણે કેટલું રાખીશું 9 ઇંચ, બરોબર। આપણે 9 ઇંચ ઉપર નિશાન કરી દઈશું, બરોબર। તો હવે મિત્રો આપણે શું કરીશું, એની જે લંબાઈ છે, લંબાઈ કેટલી છે 28ની, બરોબર। તો મિત્રો એની જે 28ની લંબાઈ 28 થી 29 અને 2 પોઈન્ટ વધારે એટલે મિત્રો આપણે 1.25 ઇંચ વધારે રાખીશું, બરોબર। મિત્રો અહીંયાથી આપણે રાખીશું 8, કેટલું 8 ઇંચ, બરોબર। તો મિત્રો પહેલા તો આ રીતે સીધા નિશાન કરી દેવાના। બરોબર મિત્રો, તો મિત્રો સાથી કેટલા હતી 39ની, બરોબર। તો મિત્રો 39 ના આપણે 4 ભાગ કરીએ તો કેટલા થાય સમજી લો મિત્રો, 39 ના આપણે 4 ભાગ કરીએ તો 9.5 આવે, કેટલા 9.5, બરોબર। તો મિત્રો આપણે 9.5 રાખી અને એક નિશાન કરી દેવાનું, કેટલું એક નિશાન, બરોબર। અહીંયાથી મિત્રો આપણે રાખીશું 2.5 ઇંચ, કેટલું 2.5 ઇંચ। કેમ મિત્રો આપણે 2.5 ઇંચ રાખીએ છીએ એનું કારણ છે કે મિત્રો ફૂલ ફિટિંગ શર્ટ છે, બરોબર। મોટું પેટ પણ છે અને ફિટિંગ પણ શર્ટ રાખવાનું છે એટલા માટે, બરોબર ને। જો મિત્રો નોર્મલ લૂઝ શર્ટ હોત તો આપણે કેટલું રાખોત, અહીંયાથી આપણે 2 ઇંચ રાખોત, 2 2.5, થોડું નોર્મલ વધારે દૂર તો 2.5 2.5, બરોબર। પણ મિત્રો ફૂલ ફિટિંગ શર્ટ છે એટલે આપણે 2.5 ઇંચ રાખીશું, બરોબર। એક તો મિત્રો પેટ મોટું છે, પેટ વધારે છે, તે છતાં પણ ફિટિંગ શર્ટ પહેરવાવાળું પણ કસ્ટમર હોય છે, બરોબર। તો અહીંયાથી આપણે રાખીશું 2.5 ઇંચ, અહીંયા કેટલું આવ્યું 11.5, બરોબર 11.5 આવ્યું। તો મિત્રો અહીંયા જે આપણે 8 ઉપર જે નિશાન થયું છે એને આપણે સીધું નિશાન કરી દીધું, બરોબર। તો મિત્રો 39ની સાથી હતી તો મિત્રો અહીંયા 11.5 આવ્યું, તો 39નું પેટ છે તો એ પણ મિત્રો કેટલું આવશે, જે આપણે 11.5 અહીંયા રાખ્યું તે જ 11.5 અહીંયા આવશે, બરોબર। અહીંયા 11.5, અહીંયા પણ 11.5, બરોબર। નીચે કેટલું રાખવાનું એ પણ આપણે 11.5 રાખીશું, બરોબર 11.5, ઓકે મિત્રો। નોર્મલ 1-2 પોઈન્ટ વધારી દો તો તમે ચાલે, આપણે રાખીશું અહીંયા 12.5,
કેટલું? પોણા 12 રાખીશું. બરોબર, કારણ કે મિત્રો એની શીટ વધારે હોય તો મિત્રો લોંગ શર્ટ એટલે વધારે ફિટિંગ અતિશય ના પડે એટલા માટે. કારણ કે પછી શું બટન નીચેથી ખેંચાય એટલે મજા આવે નહીં, એટલે આપણે 2 પોઈન્ટ નીચે વધારે રાખીશું. બરોબર ને મિત્રો? આપણે 39 ને 4 ભાગ કરી એટલે એ પ્રમાણે પરફેક્ટ આપણે જોઈ લીધું. છાતી અને કમર બંનેનો ભાગ એક જ સરખો આવ્યો છે. બરોબર, અહીંયા આપણે 2 પોઈન્ટ વધારી. મિત્રો આપણે આ રીતે શું કરવાનું છે તમારે? બરોબર મિત્રો, હવે આપણે શું કરીશું? એનું શોલ્ડર. મિત્રો એનું શોલ્ડર કેટલાનું છે? એનું શોલ્ડર છે 19. કેટલું? 19. તો મિત્રો 9 દુ 18 અને 9.5. બરોબર, 9.5 આવે. આપણે 19 ના જો અડધા કરીએ તો 9.5 થાય. તો મિત્રો શોલ્ડરના 2 ભાગ કરી દેવા. તો બીજા ભાગે 9.5 થયા. બરોબર મિત્રો, આપણે અડધો ઇંચ વધારે રાખી અને 10 ઉપર એક નિશાન કરી દઈશું. બરોબર, અહીંયાથી મિત્રો રાખીશું આપણે કેટલું? અહીંયાથી રાખીશું 3.25 ઇંચ. કેટલું? 3.25. કારણ કે મિત્રો જેનો કોલર છે એ છે મિત્રો 15 નો. કેટલાનો? 15 નો. આપણે કેટલા રાખીશું? 3.25. બરોબર, અહીંયાથી મિત્રો જોઈ લેવાનું. આપણે અહીંયા કેટલું રાખીશું? 3.2 ઇંચ. તો અહીંયા આપણે કેટલું રાખીશું? 2.25 ઇંચ. બરોબર, 2.25 ઇંચ અહીંયાથી આપણે અંદર નિશાન કરી દેવાનું. બરોબર, હવે મિત્રો આપણે અહીંયાથી જે આપણે 2.25 અંદર જે નિશાન કર્યું છે એ નિશાન આ નિશાનને આપણે મિલાવી દેવાનું. બરોબર, અહીંયાથી મિત્રો આપણે રાખીશું ઉપર 2.5 ઇંચ. કેટલું? 2.5 થી 2.25. બરોબર, 2.25 ઇંચ આપણે રાખી દઈએ. બરોબર, અહીંયાથી મિત્રો આપણે ગોળી પાડી દઈએ. હવે મિત્રો શું કરીશું? આપણે આ નિશાન અને આ નિશાનને આપણે મિલાવી દેવાનું છે. બરોબર મિત્રો, અહીંયાથી મિત્રો આપણે રાખીશું કેટલું? 2 ઇંચ. કેટલું? 2 ઇંચ. આ જે આપણે રાખ્યું છે એના અડધા કરી દેવાનું. બરોબર, એના અડધા કરીને અહીંયા 1/2 ઇંચ આગળ નિશાન કરી દેવાનું. આપણે ગોળાઈ અહીંયાથી બરોબર. તો મિત્રો આપણે આ શું કરીશું? કટિંગ કરી દઈએ. બરોબર, બરોબર મિત્રો, તો આપણે આગળનો ભાગ કમ્પ્લીટ કટિંગ કરી લીધો. બરોબર, મિત્રો હવે આપણે શું કરીશું? જે આપણે જે સીધું નિશાન કર્યું છે ત્યાંથી મિત્રો આપણે 0.1 ઇંચ અંદર નિશાન કરીશું. બરોબર મિત્રો, તો હવે આપણે શું કરીશું? એની જે બોય છે એ કટિંગ કરીશું. બરોબર, મિત્રો અહીંયા એક નિશાન કરી દેવાનું. બરોબર, આ રીતના કપિંગ ફોલ્ડ કરી દેવાનું. બરોબર, ડબલમાં મિત્રો 4 ભાગ થઈ જાય.
જે આપણે આ નિશાન કર્યું છે ત્યાંથી મિત્રો આપણે અહીંયા રાખીશું 3 ઇંચ. કેટલું? 3 ઇંચ. બરોબર. હવે મિત્રો એની જે લંબાઈ છે તેની લંબાઈ કેટલી છે? 22 ની. કેટલાની? 22 ની. તો આપણે કેટલું રાખીશું? 21. આપણે 1 ઇંચ ઓછું કરી દઈશું. બરોબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 6 માં 1 પોઈન્ટ ઓછું. કેટલું? 6 માં 1 પોઈન્ટ ઓછું. બરોબર. અહીંયા મિત્રો આપણે રાખીશું 9. બરોબર. પરફેક્ટ 9. બરોબર. આપણે સીધા નિશાન બંને કરી લીધું. હવે આપણે શું કરીશું મિત્રો? જે આ ફૂટ છે અને આ રીતના સીધી મૂકી દેવાની. બરોબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 2.25 ઇંચ. કેટલું? 2.25 ઇંચ. અહીંયાથી મિત્રો આપણે ગોળાઈ પાડીશું. બરોબર. તો મિત્રો આપણે બોય પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે શું કરીશું? આનું કટિંગ કરી દઈએ. બરોબર. બરોબર મિત્રો, આ બાજુ અડધો ઇંચ ડાઉન કરી દેવાનું, કટિંગ કરી લેવાનું. બરોબર. અડધો ઇંચ કટિંગ કર્યા પછી મિત્રો અહીંયા 4 વગર રાખી થોડુંક વધારે અને અહીંયાથી 5 ઇંચ જેટલું કટિંગ કરી દેવાનું. બરોબર. 5 ઇંચ રેડી. તો મિત્રો આપણે એની બોય પણ કટિંગ કરી લીધી. બરોબર. મિત્રો અહીંયા આપણે એનો જે ઓટો મારીશું. બરોબર. કારણ કે મિત્રો અહીંયા ઓટો આવશે. તો મિત્રો આપણે બોયનું પણ કટિંગ કરી લીધું છે. તો મિત્રો હવે આપણે શું કરીશું? એનો જે પાછળનો ભાગ, બરોબર, જે બેક ભાગ છે એ આપણે કટિંગ કરીશું. બરોબર. બરોબર મિત્રો, આ રીતે આપણે કાપડ પણ ફોલ્ડ કરી લીધું. મિત્રો જે આપણે ભાગ છે એનાથી થોડુંક ઓછું, બરોબર, 11.5, આપણે 11.5 જે ધારી છે એ પ્રમાણે રાખી લઈશું. બરોબર. હવે મિત્રો આપણે ઉપર આપણે આ ભાગ આગળ જે ભાગ છે આપણે ઉપર મૂકી દેવાનો. બરોબર. મિત્રો આપણે પરફેક્ટ ઉપર ભાગ મૂકી દીધો. તો મિત્રો હંમેશા જે આપણે આ જે નિશાન કર્યું હતું 1.5 ઇંચ અંદર, એના બરોબર જ પાછળનો ભાગ રાખવાનો. બરોબર. એનાથી ના અંદર કે ના બહાર, કમ્પ્લીટ એના લેવલ સીધું રાખવાનો. બરોબર. કારણ કે આગળના ભાગ કરતો પાછળનો ભાગ હંમેશા 1.5 ઇંચ નાનો હોય છે. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? અહીંયાથી મિત્રો આપણે જોઈ લઈશું કેટલું આવશે. કપડું પણ નીચે જોઈ લેવા છે, આગળ પાછું ના હોય એના પછી નિશાન કરવાનું. બરોબર. મિત્રો કાપડ થોડુંક આપણે ખસાડવું પડશે. બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3 ને 3.25. કેટલું? 3.25. અહીંયાથી રાખીશું 3. બરોબર. આપણે આગળના ભાગમાં 3.25 રાખ્યું. તો અહીંયા આપણે રાખીશું કેટલું?
3 બરોબર, 2 પોઈન્ટ વધારે. અહીંયાથી મિત્રો 3 અને અહીંયાથી 3.25 બરોબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3 બરોબર, આના કરતા 2 પોઈન્ટ ઓછું બરોબર. અને મિત્રોનું શોલ્ડર કેટલાનું હતું? 19, 9.5 અને અડધો ઇંચ વધારે. અહીંયા પણ આપણે 10 રાખીશું બરોબર. તો આપણે આ નિશાન ને આ નિશાનને મિલાવી દેવાનું છે બરોબર. બરોબર મિત્રો, આપણે શું કરીશું હવે? ઓનું આપણે કટિંગ કરી લઈએ બરોબર. મિત્રો આપણે એક નિશાન કરવાનું બાકી રહ્યું. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 1.5 કેટલું? 1.5 બરોબર. હવે મિત્રો આપણે અહીંયાથી કટિંગ કરીશું. બરોબર. તો મિત્રો આપણે પરફેક્ટ રીતે કટિંગ કરી લીધું. તો મિત્રો હવે આપણે શું કરીશું? એનું જે શોલ્ડર છે એ કટિંગ કરીશું બરોબર. તો મિત્રો શોલ્ડર આપણે કઈ રીતે કટિંગ કરીશું એ પણ તમે જોઈ, સિમ્પલ અને સરળ બરોબર. આ રીતના કાપડને ફોલ્ડ કરી દેવાનું બરોબર. સીધે સીધું આ રીતના જોઈ લેવાનું. હા, જેટલું આપણે જરૂર છે એટલું જ કાપડ ફોલ્ડ કરવાનું બરોબર. કારણ કે મિત્રો વધારે વેસ્ટેડ કાપડ નીકળે નહીં એટલા માટે. બરોબર મિત્રો, આ રીતના પરફેક્ટ એના ઉપર લેવલ થી લેવલ પરફેક્ટ આ રીતના ઉપર મૂકી દેવાનું. સિમ્પલ જે આ કટિંગ છે એ રીતના કટિંગ કરી દેવાનું. બરોબર મિત્રો, અહીંયાથી આપણે રાખીશું 6 ઇંચ. કેટલું? 6. બરોબર. તો મિત્રો આપણું શોલ્ડર પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું બરોબર. તો મિત્રો અમારું કટિંગ કેવું લાગ્યું? તો મિત્રો કટિંગ જો મારું સારું લાગ્યું હોય તો મિત્રો એક કોમેન્ટ કરજો સારી એવી. અને મિત્રો અમારી ચેનલ હજી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર. અને બીજું કે મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગમે એવી પણ પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો. તો અમે તમારી કોમેન્ટ જોઈ વાંચી અને મિત્રો તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશું બરોબર. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? તો મિત્રો આજનો વિડીયો બસ આટલું જ. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.